તો વિધાનસભામાં આજે વિમાન અને હેલિકોપ્ટર પર ચર્ચા થઈ। એમએલએ વિમલ ચુડાસમાએ નવા વિમાન ખરીદી પર સવાલો પૂછ્યા હતા। નવા વિમાન પાછળ સરકારે 197 કરોડથી વધુનો ખર્ચ કર્યાના આંકડા સામે આવ્યા। તો હેલિકોપ્ટર પાછળ થયેલા ખર્ચ પર એમએલએ કાંતિ ખરાડીએ પણ સવાલો કર્યા હતા। 2 વર્ષમાં સરકારની માલિકીના હેલિકોપ્ટર પર થયેલા ખર્ચ મામલે સવાલ કરવામાં આવ્યા હતા। 2 વર્ષમાં 61 કરોડ 97 લાખથી વધુનો ખર્ચ થયો હતો। એમએલએ ચુડાસમા અને ખરાડીએ સરકાર પર પ્રહાર કર્યા હતા। વિમાન અને હેલિકોપ્ટર પાછળના ખર્ચ મામલે નિશાન સાધ્યું હતું। કહેવા માગું છું કે આ પ્રજાના રૂપિયા સરકાર પાસે 197 કરોડ 90 લાખ 22,000 અને 366 રૂપિયાનું વિમાન ખરીદવા માટે રૂપિયા છે, પણ આજે જ્યારે ખેડૂતોનું દેવું માફ કરવાનું છે ત્યારે સરકાર પાસે રૂપિયા નથી। જ્યારે મારા વિસ્તારના સમગ્ર ગુજરાત, મારે સોમનાથ વિધાનસભા અને સમગ્ર ગુજરાતમાં જ્યારે માછીમારોને સબસિડી દેવાની વાત આવે ત્યારે સરકાર પાસે રૂપિયા નથી। આજે યુવાનો પાસે રોજગારી નથી, તો યુવાનોને રોજગારી દેવાને આવે ત્યારે સરકાર પાસે ખર્ચો કરવા માટે રૂપિયા નથી। જ્યારે નાના વેપારીઓ હોય કે નાના ઉદ્યોગો હોય તો એને લોન વ્યાજ વગરની લોન દેવાની વાત આવે ત્યારે સરકાર પાસે રૂપિયા નથી, પણ સરકાર પાસે ખેડૂતો પાસે રૂપિયા નથી, વેપારીઓને લોન દેવા માટે રૂપિયા નથી, માછીમારોને સબસિડી દેવા માટે રૂપિયા નથી। 61 કરોડ 97,863,462 આટલો બધો સરકારી ખર્ચે અને સરવાળે જનતાના પૈસાથી ગુજરાતની અંદર કરતા હરતા જો આટલો મોટો જો ખર્ચો કરીને ધાગર જિંદા કરતા હોય ત્યારે સરકારશ્રીને હું પૂછવા માગું છું કે આટલો મોટો તમે ખર્ચો કરી રહ્યા છો ત્યારે ગરીબમાં ગરીબને છૂટા છવાયા ગામડામાં જે ગરીબ લોકો રહે છે એમના માટે રહેવા માટે ઝૂંપડું, એમના માટે રોજગારી અને એમના બાળકોને ભણાવવા માટે શાળા ઓરડાઓને સારું શિક્ષણ મળી શકે, સારું આરોગ્ય મળી શકે, એ બધું જ સાઈડમાં મૂકીને